Welcome back to your favorite YouTube channel R International, the English Learning Channel. ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ વિડીયોમાં વેરાયટી ઓફ ટેન્સીસ જોયા. આજે આપણે જોઈએ નેક્સ્ટ એ છે આપણો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. બરાબર, તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ ક્યાં વપરાશે, એનું સ્ટ્રક્ચર શું છે, કેવી કેવી સેન્ટેન્સ પેટર્ન છે, એક્ટિવ અને પેસિવ, એ દરેક આપણે ઇન ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ ઇન ડેપ્થ અને એકદમ ઇઝી વેથી જોઈએ. તો આ વિડીયો છેક સુધી આખો વિડીયો જોશો તો તમને આ ટેન્સ એટલે કે ગ્રામરની આ રેન્જ કમ્પ્લીટલી સમજાઈ જશે અને પરફેક્ટલી તમે આનો ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા શીખી જશો. ફ્રેન્ડ્સ, તો અમારી આ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કે જેથી તમને અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં મળતા રહે. ચાલો આપણે જોઈએ હવે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એનો યુઝ ક્યાં થશે, મીન્સ કે કેવી કેવી એક્શન્સ છે જે અહીં કન્ટિન્યુઅસ પાસ્ટ એટલે કે ચાલુ ભૂતકાળમાં વપરાશે. તો એવી ક્રિયાઓ કે ભૂતકાળના સમયમાં જે તે ક્રિયાઓ થઈ રહી હતી કે બની રહી હતી તેવી ક્રિયાઓ. ટૂંકમાં ભૂતકાળમાં ચાલુ ક્રિયાઓ કે એવી એક્શન્સ કે એવી ક્રિયાઓ છે, એવા વર્બ્સ છે કે જે પાસ્ટના સમયમાં આપણે જોઈએ કે થઈ રહ્યા હતા, બની રહ્યા હતા. પાસ્ટમાં જે ક્રિયાઓ ચાલુ હતી કે બની રહી હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થશે. જેમ કે હું ગયા અઠવાડિયે નોવેલ લખી રહ્યો હતો, બાળકો રમી રહ્યા હતા, અથવા શેફ કુકિંગ કરી રહ્યો હતો વગેરે, કે જે પાસ્ટમાં ક્રિયાઓ થઈ રહી હતી આવું દર્શાવવા માટે અહીં ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજો સ્ટેપ જોઈએ કે કોઈ પણ ટેન્સ હોય તો ટુ બી આવે, તો ભૂતકાળ છે ચાલુ ભૂતકાળ તો વપરાશે આઈધર વોઝ અથવા તો વર. બરાબર, જો એક વચન હોય આપણો સબ્જેક્ટ ક્રિયાનો કરનાર, જો એક વચન હોય સિંગ્યુલર તો વોઝ વપરાશે, અને જો બહુવચન હોય પ્લુરલ તો વર વપરાશે. અહીં પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન આપજો કે આનું પ્રોનાઉન્સિએશન વેર નહીં થાય પરંતુ વર થશે. વેરના અર્થમાં આપણે વાપરીશું WHERE. જો આ વર્ડ હોય તો વેર એટલે કે ક્યાં અર્થ થશે, પણ ટુ બી જો હોય WERE તો એનું પ્રોનાઉન્સિએશન થશે વર. હવે આ પ્રોનાઉન્સિએશનમાં ખાસ ધ્યાન આપજો. જ્યારે બોલતી વખતે આપણે લાઈક they were doing something તો ખોટું પડશે. વેર એટલે કે લોકેશનના અર્થમાં વપરાશે, જ્યારે આનું પ્રોનાઉન્સિએશન આપણે કરીશું વર. ઓકે, અગેન એકવાર ટુ બી, તો બે ટુ બી છે, એક છે વોઝ અને બીજું છે વર. જો આપણો સબ્જેક્ટ ક્રિયાનો કરનાર સિંગ્યુલર હોય, એક વચન હોય તો વોઝ વપરાશે અને બહુવચન હોય તો વર વપરાશે. નેક્સ્ટ પોઈન્ટ છે વર્બ એટલે કે ક્રિયાપદ. જ્યારે કોઈ પણ કાળ હોય તો ખાસ પ્રેશર આપવાનું છે કે સબ્જેક્ટ શું છે, એનો વર્બ શું છે, ટુ બી જોવાના, વર્બ જોવાના અને ઓબ્જેક્ટ. તો મેઇન પાર્ટ આવશે ટુ બી, જે આપણે આના જોઈએ વોઝ અથવા વર છે, અને હવે જોઈએ એના વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદો. તો ઓબ્વિયસ છે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ છે, તો ક્રિયાપદને પણ એ જ બતાવીશું કે ક્રિયાપદને આપણે ING લગાવીશું, V પ્લસ ING. કોઈ પણ વર્બ ફોર્મ હશે તો વર્બ ફોર્મની પાછળ આપણે ING યુઝ કરીશું. જેમ કે એક્ઝામ્પલ, વર્ડ છે આપણી પાસે, વર્બ ફોર્મ છે પ્લે. પ્લે એટલે કે રમવું, તો એનું ચાલુ ભૂતકાળમાં યુઝ થશે પ્લેઇંગ. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ સિંગ, તો એનું થશે સિંગિંગ. ઓકે, ત્રીજું જોઈએ ઇટ, તો એનું થશે ઇટિંગ. મીન્સ કે કોઈ પણ વર્બ ફોર્મ હોય ચાલુ ભૂતકાળમાં એટલે કે ચાલુ કાળ હોય તો એની પાછળ ING લાગે. પ્લે છે તો એનું થયું પ્લેઇંગ, સિંગ છે તો બન્યું સિંગિંગ, ઇટ છે તો એનું થયું ઇટિંગ. એમ દરેકે દરેક વર્બ ફોર્મ છે, વર્બ ફોર્મની પાછળ ING યુઝ કરીશું એટલે કે વોઝ અથવા તો વર પ્લસ વર્બ ફોર્મનું ING રૂપ. આ આપણી ચાલુ ભૂતકાળની સેન્ટેન્સ પેટર્ન. ટુ બી અને વર્બ ફોર્મ, બાકી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ને એ બધું તો ઓલમોસ્ટ બધામાં સેમ જ હોય છે.
ખાલી યાદ રાખવાનું છે. તો ટુ બી ફોર્મ કયા આવે છે અને વર્બ ફોર્મ કયા આવે છે. તો ચાલુ ભૂતકાળમાં સબ્જેક્ટને અકોર્ડિંગ વોઝ અથવા વર અને વર્બ ફોર્મનું આઈએનજી નું રૂપ. નેક્સ્ટ સ્ટેપ છે એ છે એક્સ્ટ્રા વર્ડ્સ, એટલે કે ટાઈમ ડિફાઇનિંગ ઓર ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. એવા શબ્દો કે જે એના આધારે આપણે સમહાઉ ગેસ કરી શકીએ, અનુમાન લગાવી શકીએ કે જે તે સેન્ટેન્સ એ કયા કાળનું છે. તો ચાલુ ભૂતકાળમાં કયા વપરાશે? તો ચાલુ ભૂતકાળમાં સેમ જે આપણે આગળ જોયેલા એ તે પાસ્ટ ટેન્સના તે વર્ડ્સ વપરાશે, જેમ કે યસ્ટરડે ઓર લાસ્ટ ઓર ધી પ્રીવિયસ. જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું ત્યારે ધ લાસ્ટ ડે ઓર યસ્ટરડે નું પ્રીવિયસ ડે થશે. એવી રીતે પાસ્ટ ટેન્સના વર્ડ જેવા કે યસ્ટરડે છે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ મોમેન્ટ, લાસ્ટ અવર. એ જ રીતે ધી પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર, પ્રીવિયસ સેન્ચ્યુરી, પ્રીવિયસ મિનિટ, પ્રીવિયસ સેકન્ડ, પ્રીવિયસ આવર વગેરે પ્રકારના જે પાસ્ટ ટેન્સના શબ્દો છે તે યુઝ થાય છે. અહીં એક નેક્સ્ટ એ પેટર્ન છે એ આપણે જોઈએ. સ્પેશિયલ કયા વર્ડ્સ યુઝ થાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં? જે સ્પેશિયલ વર્ડ્સ છે અહીંયા યુઝ થાય છે ધેટ ઇઝ વેન અથવા તો વાઇલ. આ જે શબ્દો છે સ્પેશિયલ આપણે ચાલુ ભૂતકાળમાં યુઝ કરીએ છીએ કે જ્યારે બે એક્શન્સ, પાસ્ટ ટેન્સની બે એક્શન્સ પેરેલલી થતી હોય ચાલુ ભૂતકાળમાં, એમાં બંને એક્શન્સ આઈધર ચાલુ હોય, એટલે કે પહેલી એક્શન ચાલુ ભૂતકાળ, બીજી એક્શન પણ ચાલુ ભૂતકાળ, ઓર પહેલી એક્શન એ ચાલુ ભૂતકાળની છે, બીજી છે તે સાદા ભૂતકાળની છે. મીન્સ કે એક એક્શન કે જે આપણે ચાલુ બતાવવાની છે ને એક એક્શન, એક ક્રિયા જે પૂરી થઈ ગઈ છે અથવા થોડો સમય માટે શરૂ થઈ અને પૂરી થઈ ગઈ, એવી ક્રિયાઓ દર્શાવવા અથવા આવી બે એક્શન્સને કનેક્ટ કરવા માટે વેન અથવા વાઇલનો ઉપયોગ થાય છે. અગેન એવી ક્રિયાઓ જે પાસ્ટમાં શરૂ હતી, એક ક્રિયા જે લાંબો સમય ચાલી અને બીજી ક્રિયા જે ટૂંકો સમય શરૂ થઈ અને પૂરી થઈ ગઈ, આવી એક્શન્સને કનેક્ટ કરવા માટે, જોડવા માટે આપણે વેન અથવા વાઇલનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે હું સૂતો હતો ત્યારે ડોરબેલ વાગી. અહીં જો બે એક્શન છે, આપણે ગુજરાતીમાં જ્યારે ત્યારે બે એક્શન છે. એક તો સુવાની કે હું સૂતો હતો અને બીજું ડોરબેલનું વાગવું. તો આ જે સુવાની એક્શન છે કેવી છે? એ લાંબી છે કે સ્ટાર્ટ થઈ, હજુ વ્યક્તિ સૂતો છે અને સૂશે પણ, એટલે કે આ એક્શન ચાલુ છે. જ્યારે ડોરબેલનું વાગવું તો એ ફટ દઈને એક્શન શરૂ થઈ અને પૂરી થઈ. તો આવી એક્શન્સને કનેક્ટ કરવા માટે વેન અને વાઇલનો ઉપયોગ થશે. તો આને આપણે ઇંગ્લિશ કન્વર્ટ કરીએ, મીન્સ કે વેન એન્ડ વાઇલ થી આને કનેક્ટ કરીએ. પહેલી એક્શન્સ છે એ છે આઈ વોઝ સ્લીપિંગ. આ ફર્સ્ટ એક્શન બને છે. બીજી એક્શન તો ધી ડોરબેલ રેંગ, રિંગનું થશે રેંગ, પાસ્ટ ટેન્સ. ઓકે, બે એક્શન્સને હવે આને આપણે કનેક્ટ કરીએ તો યુઝ કરીએ વેન. તો વેન આઈ વોઝ સ્લીપિંગ, કોમા બીજી એક્શન્સ જે છે એને કનેક્ટ કરવા માટે આપણે યુઝ કરીશું અહીં કોમા, કે વેન આઈ વોઝ સ્લીપિંગ ધી ડોરબેલ રેંગ. સિમ્પલ, કે જ્યારે હું ઊંઘતો હતો અથવા ઊંઘી રહ્યો હતો ત્યારે ડોરબેલ વાગી. ઓકે, આવા there are number of sentences આપણે પ્રેક્ટિસ કરી શકીશું. કે પહેલું સેન્ટેન્સ આઈ વોઝ સ્લીપિંગ, બીજું ધ ડોરબેલ રેંગ. બે એક્શન સિક્વન્સમાં સાથે થાય છે. એક એક્શન જે લાંબી છે, એક છે શરૂ થઈને તુરંત પૂરી થઈ ગઈ. કનેક્ટ કરીશું તો when I was sleeping the doorbell rang. બીજી રીતે થઈ શકે કે I was sleeping while the doorbell rang. આ રીતે પણ એઝ એ વેન અથવા while ને આપણે એઝ એ કનેક્ટર, કન્જક્શન તરીકે પણ યુઝ કરી શકાય કે I was sleeping while the doorbell rang. અને વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકો એઝ એ સેન્ટેન્સ સ્ટાર્ટર ઓર એઝ એ
કનેક્ટર. બંને રીતે યુઝ થઈ શકે છે. એકદમ સિમ્પલ છે, પણ આનાથી જે સેન્ટેન્સ બનશે એ બનશે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. જો બે સેન્ટેન્સ છે એ એકઠા થયા છે એટલે ગ્રામેટિકલ રેન્જ ઓર આપણી એક્યુરેસી જે છે એ થોડી અપ જશે. નેક્સ્ટ જોઈએ આપણે આની સેન્ટેન્સ પેટર્ન. વેન એન્ડ વાઇલ આપણે સમહાવ ચેક કરી લીધું. હવે જોઈએ એક્ઝેક્ટ વાક્ય રચના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું થાય છે. તો એક્ટિવ વોઇસ જોઈએ તો એમાં પહેલો આવશે સબ્જેક્ટ, એના આધારે આઈધર વોઝ અથવા તો વર. જો સબ્જેક્ટ સિંગ્યુલર છે તો વોઝ, સબ્જેક્ટ પ્લુરલ છે તો વર. પછી લાગશે વર્ક ફોર્મ. તો વર્ક ફોર્મ કેવું છે અહીં આઈએનજી વાળું, કારણ કે આપણો ટેન્સ કેવો છે ચાલુ ભૂતકાળ એટલે કે ચાલુ કન્ટિન્યુઅસ છે. વર્ક ફોર્મ પછી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ મોસ્ટલી આપણે છેલ્લે જ રાખીશું. આ સેન્ટેન્સ છે એનું પેસિવ કરીએ તો શું થાય, તો પેસિવ શું થશે, ઓબ્જેક્ટ એઝ યુઝ્યુઅલ. સેન્ટેન્સની શરૂઆતમાં ઓબ્જેક્ટ આવી ગયો, એના આધારે આપણે આઈધર વોઝ અથવા તો વર. જો એક્ટિવ વોઇસમાં ટુ બી જે છે વોઝ અથવા વર એ સબ્જેક્ટના આધારે યુઝ થશે. સબ્જેક્ટ જો સિંગ્યુલર છે તો વોઝ, સબ્જેક્ટ પ્લુરલ છે તો વર. જ્યારે પેસિવ કરીશું ત્યારે ટુ બી ફોર્મ વોઝ અને વર એ ઓબ્જેક્ટના આધારે લાગશે. આપણું કર્મપદ એટલે કે ઓબ્જેક્ટ જો સિંગ્યુલર હોય તો વોઝ અને ઓબ્જેક્ટ પ્લુરલ હોય તો વર લાગશે. આ ખાસ યાદ રાખજો. પછી વર્ક ફોર્મનો નંબર, તો વર્ક ફોર્મમાં અહીં એડ કરીશું બીંગ પ્લસ વર્ક ફોર્મનું ત્રીજું રૂપ. બરોબર, ચાલુ કાળ છે મીન્સ કે ચાલુ ભૂતકાળ છે તો બી નું થશે બીંગ. બીંગ પ્લસ વર્ક ફોર્મનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત. પછી જે આપણો સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું પ્લેસ આપણે પહેલા કર્યું, સબ્જેક્ટ જશે છેલ્લે. તો બાય વડે સબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. હવે સબ્જેક્ટ જ્યારે અહીંથી ત્યાં જશે, જો નાઉન હશે તો એનું એ જ રહેશે કે નરેશ, મહેશ, રમેશ વોટેવર હશે તો બાય નરેશ, મહેશ, રમેશ. બટ પ્રોનાઉન સર્વનામ હોય, હી, શી, ઇટ, ધે, આઈ, વી કે યુ હોય તો એ સબ્જેક્ટથી ઓબ્જેક્ટ તરફ જતા ચેન્જ થાય છે. જેમ કે અહીં જો સબ્જેક્ટના સ્થાન પર હી આપેલું છે તો ઓબ્જેક્ટ પર જતા શું થઈ જશે, હિમ થશે. જો અહીં શી આપેલું છે તો થઈ જશે હર. જો વી આપેલું છે તો થઈ જશે અસ. જો સબ્જેક્ટમાં તે છે તો ઓબ્જેક્ટમાં થતા થઈ જશે ધેમ. બરોબર, યુ હોય તો યુનો યુ જ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી, એ સેમ જ રહેશે. તો આ ખાસ યાદ રાખવું કે સબ્જેક્ટ તો ત્યાં જશે બાય વડે, પણ પ્રોનાઉન હોય, આ બધા કેવા કેવા છે, સર્વનામો કહેવાશે પ્રોનાઉન, તો એ કર્મપદે પાછળ એટલે કે ઓબ્જેક્ટના પ્લેસ પર જતા ચેન્જ થાય છે. આ ખાસ યાદ રાખજો. ઓકે, અગેન આપણે જોઈ લઈએ એકવાર સેન્ટેન્સ પેટર્ન રિપીટ કરીએ ફટાફટ. કે એક્ટિવ વોઇસ તો સબ્જેક્ટ, એના આધારે વોઝ વર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. આ થઈ એક્ટિવ વોઇસ. પેસિવ કરીએ તો પહેલો ઓબ્જેક્ટ, એના આધારે વોઝ અથવા વર, બીંગ પ્લસ V3 બાય વડે સબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બીંગ પ્લસ V3 કોઈ પણ જાતની સેન્ટેન્સ પેટર્ન કરીએ, કોઈ પણ સેન્ટેન્સને મોડિફાય કરીએ, આ બંને સાથે જ રહેશે. બીંગ પહેલા સ્થાને અને વર્ક ફોર્મનું ત્રીજું રૂપ બીજા સ્થાને, આ સાથે જ રહેશે, ફરક પડશે નહીં. અને પતિ પત્ની સમજો સાથે જ રહેશે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, છૂટા પડશે નહીં. છૂટા પાડશો તો ડાયવોર્સ થશે, મીન્સ કે ખોટું પડશે. તો એક્ટિવ પેસિવ આપણે સ્ટ્રક્ચર જોયું. હવે એક્ઝેક્ટલી એક્ઝામ્પલ સેન્ટેન્સની સાથે દરેક પ્રકારના એક્ટિવ અને પેસિવ સેન્ટેન્સીસ બનાવીએ. આપણે એક્ઝામ્પલ સેન્ટેન્સ લીધું છે કે they were developing colonies yesterday. પહેલા તો આ સેન્ટેન્સનું ક્લાસિફિકેશન કરીએ કે કયો વર્ડ એ શું છે. ઓકે, તો પહેલું છે they, એ આપણો બનશે, એ છે આપણો સબ્જેક્ટ. બીજું છે were, એ છે આપણું ટુ બી, એટલે કે આપણો સબ્જેક્ટ જે પ્લુરલ છે ધ્યેય, એટલે અહીંયા આવશે વર. જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય, એક વચન હોય તો વોઝ આવે. પછી આ છે આપણું વર્ક ફોર્મ આઈએનજી વાળું, બરાબર, ક્રિયાપદને આઈએનજી. ડેવલપ એ મૂળ વર્ડ છે, બેઝ વર્ડ છે, જ્યારે આઈએનજી કરતા ડેવલપિંગ થયું. પછી શું કરે છે તો દે આર ડેવલપિંગ કોલોનીઝ, એ આપણો થયો ઓબ્જેક્ટ અને આ છે આપણું એક્સ્ટ્રા વર્ડ. ઓકે, સો હવે આનું કરીએ
પેસિવ. સેન્ટેન્સ પેટર્ન યાદ કરો કે એમાં શું હતું કે ઓબ્જેક્ટ એ પહેલા આવતો. તો ઓબ્જેક્ટને લઈ લીધો આપણે, પહેલા લખી લઈએ છે આપણો કોલોનીઝ. કોલોનીઝ પછી ચેક કરો વોઝ કા વર શું આવશે. તો ઓબ્જેક્ટ આપણો શું છે, બહુવચન છે કે એકવચન. ચેક કરો તો જો IES લાગેલું છે, પ્લુરલ છે, તો અહીં લાગશે ટુ બી વર, કોલોનીઝ વર. પછી આવશે વર્બ ફોર્મ, કેવું હતું, બીઇંગ પ્લસ V3, BEING, બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ કે ભૂતકૃદંત. તો ડેવલપિંગ છે, મૂળ વર્ડ થયો એનો મેઇન, તો ડેવલપ. ડેવલપનું V3 શું થશે, ડેવલપ્ડ, ED લાગશે. તો કોલોનીઝ વર બીઇંગ ડેવલપ્ડ. પછી વર્બ ફોર્મ પછી શું છે, સબ્જેક્ટ ક્યાં જશે, ઓબ્જેક્ટના સ્થાને બાય. ધ્યેય છે એનું શું થઈ જશે, ધેમ, અને એક્સ્ટ્રા વર્ડ ટાઈમ ડિફાઇનિંગ વર્ડ છે આપણો યસ્ટરડે. એટલે આ બની ગયું એનું પેસિવ. આપણું એક્ટિવ સેન્ટેન્સ છે કે they were developing colonies yesterday. એનું પેસિવ બન્યું colonies were being developed by them yesterday. જો આ ઓબ્જેક્ટ છે, અહીં આવી ગયો આ આપણો ઓબ્જેક્ટ. પછી આ છે આપણું ટુ બી, ઓબ્જેક્ટ પ્લુરલ હતું એટલે વર. પછી આ છે આપણો વર્બ ફોર્મ V3, being પ્લસ V3. પછી સબ્જેક્ટ જે છે એ પાછળ ગયો બાય વડે, આ ધેમ, સબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ જે છે ત્યાં ને ત્યાં. કે એકદમ ઈઝી છે. 2-5 સેન્ટેન્સની ઘરે પ્રેક્ટિસ કરીએ રેગ્યુલરલી એટલે આપણને આરામથી આ સેન્ટેન્સ આવડી જશે. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવે આપણે ઇન્વર્સ ક્વેશ્ચન, એટલે કે સબ્જેક્ટ અને ટુ બી ને આગળ પાછળ કરી લેવાના. આપણી પાસે છે સેન્ટેન્સ they were developing colonies yesterday. શું એ બનાવી રહ્યા હતા? આવો પ્રશ્ન કરવો હોય તો કંઈ જ નથી, આ સબ્જેક્ટ છે અને આ ટુ બી છે, એને આગળ પાછળ કરી લો. કઈ રીતે જુઓ કે વર પછી સબ્જેક્ટ they, આ સ્મોલ હતો કેપિટલ, આ કેપિટલ હતો સ્મોલ. ઓકે, વર they, બાકીનો સેન્ટેન્સ સેમ, ડેવલપિંગ કોલોનીઝ yesterday એન્ડ ક્વેશ્ચન ટેગ. બે સેન્ટેન્સ આપણું કે they were developing colonies yesterday, એનું ક્વેશ્ચન ટેગ થયું were they developing colonies yesterday. ઓકે, હવે આ સેન્ટેન્સનું કરીએ આપણે પેસિવ. શું થશે, તો પહેલો ઓબ્જેક્ટ આવે, જ્યાં ટુ બી છે ત્યાંનો ત્યાં જ રહેશે, પણ ઓબ્જેક્ટ ચેક કરો સિંગ્યુલર કે પ્લુરલ, એના આધારે વોઝ કા વર અહીંયા સ્ટાર્ટમાં યુઝ કરીશું. આ છે આપણો બહુવચન એટલે કે પ્લુરલ છે તો વર જ આવશે, વર. પછી ઓબ્જેક્ટ કોલોનીઝ, વર કોલોનીઝ. પછી વર્બ ફોર્મ. ઓકે, તો આપણું વર્બ ફોર્મ છે ડેવલપિંગ, એનું શું થશે, પેસિવમાં બીઇંગ ડેવલપ્ડ. being developed means કે being plus V3, being developed. પછી આપણો સબ્જેક્ટ છે they, પાછળ જતા શું થશે, them. તો being developed by them yesterday and question tag. ઓકે, તો બેઝ સેન્ટેન્સ હતું આપણું they were developing colonies yesterday. એના પરથી ઇન્વર્ટ ક્વેશ્ચન કર્યો were they developing colonies yesterday, અને આ જે છે આપણો પ્રશ્નાર્થ એનો કર્યો પેસિવ કે were colonies being developed by them yesterday. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીએ નેગેટિવ કન્સ્ટ્રક્શન એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. તો કંઈ જ નથી, ટુ બી પછી અહીંયા આપણે શું કરવાનું છે, નોટ મૂકી દેવાનું. બરોબર, કોઈ પણ સેન્ટેન્સને નેગેટિવ બનાવો જ્યાં ટુ બી હોય, એમ ઇઝ આર, વોઝ વર કે વિલ શેલ, તો ટુ બી પછી નોટ મૂકી દેવાનું. તો જોઈએ કઈ રીતે બનશે. તો they were ટુ બી પછી નોટ, બાકીનું સેન્ટેન્સ સેમ કે they were not developing colonies yesterday. આ થયું નેગેટિવ. અને એનું કરીએ પેસિવ, તો શું થશે, સબ્જેક્ટની જગ્યાએ લઈશું આપણે ઓબ્જેક્ટ, તો કોલોનીઝ. પછી ટુ બી ફોર્મ, તો પ્લુરલ છે તો આવશે વર, અને નકાર વાક્ય છે આપણું, નેગેટિવ સ્ટેટમેન્ટ છે તો નોટ. કોલોનીઝ વર નોટ, પછી ટુ બી ફોર્મ being developed. being developed પછી આપણો સબ્જેક્ટ છે by them yesterday and full stop.
ઓકે, બે સેન્ટેન્સ કે they were developing colonies yesterday, એનું નેગેટિવ કર્યું they were not developing colonies yesterday, અને એનું પેસિવ કર્યું colonies were not being developed by them yesterday. નેક્સ્ટ ક્વેશ્ચન બનાવીએ who, એટલે કે જ્યારે આપણે સબ્જેક્ટની ઇન્ફોર્મેશન લેવી હોય કે સબ્જેક્ટ ક્રિયાનો કરનાર કરતા કોણ છે એના વિશે પૂછવું હોય ત્યારે પ્રશ્નાર્થ બને who વડે. તો આ આપણું બે સેન્ટેન્સ છે કે they were developing colonies yesterday, who વડે પ્રશ્નાર્થ બનાવીએ તો આ સબ્જેક્ટ છે તે નીકળી જશે. બીજું who પછી was કા were શું આવશે, was અથવા તો were શું. જો આપણી પાસે અહીં બેઝ સેન્ટેન્સ છે એટલે કે આપણને સબ્જેક્ટની ખબર હતી કે આ સબ્જેક્ટ પ્લુરલ છે તો અહીં આપણે વર યુઝ કરી શકીએ. બટ જ્યારે આપણે સ્ટેટ ક્વેશ્ચન જ કરવાનો છે કે જ્યાં સબ્જેક્ટની આઈડિયા નથી પૂછવું જ છે તો એવી કન્ડિશનમાં વોઝ યુઝ થશે. રીઝન સબ્જેક્ટની ખબર જ નથી. તો સબ્જેક્ટની ઇન્ફોર્મેશન માટે જ્યારે બેઝ સેન્ટેન્સ નથી ને સ્ટેટ ક્વેશ્ચન કરવાનો હોય તો વોઝ, અને જનરલી એવું જ બનશે. તો પ્રેક્ટિસ કરીએ છીએ આપણે એટલે આપણી પાસે બેઝ સેન્ટેન્સ છે. પ્રેક્ટિકલ લાઈફમાં ડે ટુ ડે લાઈફમાં આપણી પાસે સબ્જેક્ટની આઈડિયા ન હોય તો જ આપણે હું વડે પ્રશ્ન કરતા હોઈએ છીએ. તો ત્યાં આપણે ઓલવેઝ યુઝ કરીશું ટુ બી ફોર્મનું સિંગ્યુલર ફોર્મ વોઝ. તો હુ વોઝ પછી વર્બ ફોર્મ ડેવલપિંગ ઓબ્જેક્ટ કોલોનીઝ અને એક્સ્ટ્રા વર્ડ yesterday question tag. Okay, આનો પેસિવ કરીએ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઇન માય પ્રીવિયસ વિડીયોઝ કે who વડે જ્યારે પ્રશ્નાર્થ કરીએ અને એનું પેસિવ કરવું હોય કોણ તો કોના દ્વારા, એટલે કે who તો by whom. સ્ટ્રેટ હવે સેન્ટેન્સની શરૂઆતમાં લખી નાખવાનું. પછી ઓબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ. તો ચેક કરો ઓબ્જેક્ટ આપણો શું છે, પ્લુરલ છે, કોલોનીઝ તો by whom, પછી ટુ બી were ઓબ્જેક્ટ કોલોનીઝ, પછી વર્બ ફોર્મ તો ડેવલપિંગ છે એનું શું થશે, બીઇંગ ડેવલપ્ડ. હવે સબ્જેક્ટ તો છે જ નહીં સબ્જેક્ટ તો શું આવશે, લાસ્ટ એક્સ્ટ્રા વર્ડ છે તે એડ કરી દઈએ યસ્ટરડે એન્ડ ક્વેશ્ચન માર્ક. તો આ હતું આપણું બેઝ સેન્ટેન્સ પહેલું કે they were developing colonies yesterday. એના આધારે આપણે who વડે પ્રશ્નાર્થ કર્યું કે who were અથવા who was, મોસ્ટલી આપણે યુઝ કરીશું was, કે who was developing colonies yesterday. એનું પેસિવ કર્યું તો who નું by whom, તો by whom were colonies being developed yesterday. નેક્સ્ટ બનાવીએ what વડે, એટલે કે જ્યારે આપણને ઓબ્જેક્ટની આઈડિયા નથી, ઓબ્જેક્ટની ઇન્ફોર્મેશન લેવી હોય ત્યારે જનરલી સેન્ટેન્સની શરૂઆત આપણે what થી કરીએ છીએ. what થી જ્યારે કંઈ પણ પ્રશ્ન પૂછીએ તો આપણને આઈડિયા આવે છે કે ઓબ્જેક્ટ શું છે. ઓકે, તો ઓબ્જેક્ટ અનનોન હોય એવી કન્ડિશનમાં what વડે પ્રશ્નાર્થ બને છે. તો અહીં આપણે બનાવીએ what છે તો અસર કરશે ઓબ્જેક્ટ પર, એ નીકળી જશે. તો what પછી ટુ બી were અને આપણો સબ્જેક્ટ they, કારણ કે were પ્રશ્નાર્થ છે પહેલા આવશે ને સબ્જેક્ટ આપણો પ્લુરલ છે એટલે ટુ બી પણ પ્લુરલ છે કે what were they, પછી વર્બ ફોર્મ ડેવલપિંગ ઓબ્જેક્ટ તો નીકળી ગયા એટલે સીધો તે ટાઈમ ડિફાઇનિંગ વર્ડ આપણો યસ્ટરડે એન્ડ ક્વેશ્ચન માર્ક. સેન્ટેન્સ બન્યું કે what were they developing yesterday, શું ડેવલપ કરી રહ્યા હતા. આનું પેસિવ કરીએ તો what પછી ટુ બી was કા were, કોના આધારે આપણે ઓબ્જેક્ટના આધારે મૂકતા હતા. પણ અહીં ઓબ્જેક્ટ નથી તો નંબર કોનો લાગશે, સીધો તે વર્બ ફોર્મનો. તો was આવશે કે were આવશે, વિચારો, રિકોલ કરો. પ્રીવિયસ વિડીયોઝમાં મેં કીધેલું છે કે જ્યારે પણ વર્બ ફોર્મના આધારે ટુ બી યુઝ કરવાના હોય, was કે were, am is કે are, will કે shall, તો વર્બ ફોર્મ ઓલવેઝ સિંગ્યુલર હોય તો ટુ બી પણ સિંગ્યુલર જ આવશે. કારણ કે વર્બ ફોર્મ ક્રિયાપદનું બહુવચન થતું નથી. કોશિશ કરજો કે હું રમું છું એમાં રમવાનું બહુવચન કરો, ટ્રાય કરજો કેવું થાય છે. ચલો બેક ટુ સેન્ટેન્સ. તો ડેવલપિંગ છે આપણી પાસે, ડેવલપ તો what was, પછી વર્બ ફોર્મ તો being developed. બરાબર, being પ્લસ P3 તો what was being developed અને આપણી પાસે સબ્જેક્ટ છે તો by them yesterday and question tag.
બે સેન્ટેન્સ આપણી પાસે હતું કે they were developing colonies yesterday, એના આધારે what થી પ્રશ્નાર્થ કર્યો એટલે કે ઓબ્જેક્ટ પર અસર થઈ, અહીં ઓબ્જેક્ટ નીકળી ગયું કે what were they developing yesterday, શું ડેવલપ કરી રહ્યા હતા. આ સેન્ટેન્સનું પેસિવ થયું what was being developed by them yesterday. ઇઝી સેન્ટેન્સ છે, થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ છે, અલગ અલગ કયા કયા બને છે તે. નેક્સ્ટ સેન્ટેન્સ બનાવીએ આપણે વેન વડે, એટલે કે જ્યારે અહીં ટાઈમ ડિફાઇનિંગ વર્ડ જે આપણા એક્સ્ટ્રા વર્ડ્સ કે ટાઈમ ડિફાઇનિંગ વર્ડ છે એના પર અસર કરશે. જ્યારે કોઈ પણ એક્શન્સ છે કે સેન્ટેન્સ છે અથવા એક્ટિવિટી છે, ઇન્સિડન્ટ છે, તો એના ટાઈમ વિશે ઇન્ફોર્મેશન લેવી હોય તો ટાઈમ વિશે ઇન્ફોર્મેશન માટે આપણે વેન વડે પ્રશ્ન પૂછીએ તો ટાઈમની ઇન્ફોર્મેશન મળે છે. તો આ સેન્ટેન્સને બનાવીએ વેન વડે. તો વેન પછી ટુ બી, વર પછી આપણો સબ્જેક્ટ they અને વર્બ ફોર્મ ડેવલપિંગ ઓબ્જેક્ટ કોલોનીઝ, કે ડેવલપ કરી રહ્યા હતા પણ ક્યારે કરી રહ્યા હતા. ઓકે, વેન. આનો પેસિવ કરીએ તો વેન પછી ટુ બી ઓબ્જેક્ટના આધારે કોલોનીઝ, તો વેન વર આપણું ઓબ્જેક્ટ કોલોનીઝ પછી વર્બ ફોર્મ છે ડેવલપિંગ, એનો થશે being developed. being developed પછી સબ્જેક્ટ તો they છે તો by them. ઓકે, આ થઈ ગયું એનું પેસિવ. કે બે સેન્ટેન્સ they were developing colonies yesterday, એના આધારે when થી ટાઈમ બનાવ્યો પ્રશ્નાર્થ કે when were they developing colonies, એનું પેસિવ when were colonies being developed by them. નેક્સ્ટ બનાવીએ વેર વડે, WHERE. લોકેશન વિશે ઇન્ફોર્મેશન લેવાની હોય જ્યારે પણ આપણી પાસે લોકેશન અનનોન છે અને એની ઇન્ફોર્મેશન મેળવે છે ત્યારે સેન્ટેન્સ બનશે વેર વડે. તો જે વેર પછી વર, ટુ બી આવશે ને પેલા પ્રશ્ન છે, તો વેન વર દે ડેવલપિંગ કોલોનીઝ yesterday. એટલે કે ક્યાં ડેવલપ કરી રહ્યા હતા, કાલે કરી તો રહ્યા હતા પણ ક્યાં, તો વેર વર. પ્રોનાઉન્સિએશનમાં ધ્યાન આપજો કે વેર વર દે ડેવલપિંગ કોલોનીઝ યસ્ટરડે. એનું પેસિવ કરીએ તો વેર છે આગળ જ રહેશે, વેર આપણો ઓબ્જેક્ટ તો પ્લુરલ છે તો વર જ રહેશે, વેર વર કોલોનીઝ વર્બ ફોર્મ being developed, being developed પછી સબ્જેક્ટ by them yesterday and પ્રશ્નાર્થ ચિહ્ન. તો બે સેન્ટેન્સ અગેન એકવાર રિપીટ કરીએ કે they were developing colonies yesterday. એનું આપણે where એટલે કે લોકેશન રિલેટેડ ક્વેશ્ચન બનાવ્યો, where were they developing colonies yesterday, and એનું પેસિવ કર્યું where were colonies being developed by them yesterday. નેક્સ્ટ બનાવીએ વાય વડે, એટલે કે જ્યારે કોઈ પણ એક્શન્સ શા માટે બની અથવા બની રહી હતી એ રીઝન જાણવું હોય તો એ સમયે આપણે વાય વડે પ્રશ્નાર્થ પૂછીએ છીએ. તો આ સેન્ટેન્સને કરીએ આપણે વાય કે કોલોનીઝ ડેવલપ કરી રહ્યા હતા પણ શા માટે ડેવલપ કરી રહ્યા હતા, બરોબર. એ લોકો કોલોની શા માટે ડેવલપ કરી રહ્યા હતા, તો એનો પ્રશ્નાર્થ બનશે વાય પછી ટુ બી, વર આપણો સબ્જેક્ટ they પછી વર્બ ફોર્મ ડેવલપિંગ, ઓબ્જેક્ટ આવશે આપણો કોલોનીઝ અને લાસ્ટ વર્ડ જે એક્સ્ટ્રા છે આપણા yesterday and question mark કે why were they developing colonies yesterday. એનો પેસિવ કરીએ તો why આપણો ઓબ્જેક્ટ પ્લુરલ છે તો ટુ બી પણ પ્લુરલ, why were colonies પછી વર્બ ફોર્મ તો being developed પછી સબ્જેક્ટ by them અને એક્સ્ટ્રા વર્ડ્સ yesterday and question mark. તો બે સેન્ટેન્સ કે they were developing colonies yesterday એના આધારે why થી આપણે પ્રશ્નાર્થ ક્રિએટ કર્યો કે why were they developing colonies yesterday. એનું પેસિવ કર્યું તો why were colonies being developed by them yesterday. નેક્સ્ટ સેન્ટેન્સ છે which, એટલે કે કયો, કઈ, કયું, એ સંદર્ભમાં કોણ, કયું વગેરે જાણવું હોય. ઓબ્જેક્ટ જે છે કોલોનીઝ તો છે પણ કઈ કોલોની, કેવી કોલોની, ગવર્મેન્ટ, પ્રાઇવેટ વગેરે ઇન્ફોર્મેશન જોઈએ તો સેન્ટેન્સ બનશે which.
તો which એ ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ છે, ઓબ્જેક્ટિવ પ્રશ્નાર્થ છે, તો ત્યાં which ની સાથે સીધો જ કનેક્ટ થઈ જશે આપણો ઓબ્જેક્ટ. તો which કોલોનીઝ એટલે કે કઈ કોલોની, એવું થાય ને આપણે ગુજરાતીમાં બી બોલીએ તો which કોલોનીઝ, પછી આપણું ટુ બી વર સબ્જેક્ટ they, કે which colonies were they, પછી વર્બ ફોર્મ ડેવલપિંગ અને એક્સ્ટ્રા વર્ડ yesterday. આનું કરીએ પેસિવ, તો which ની સાથે કોલોનીઝ છે એ તો કનેક્ટેડ જ રહેશે. જો એક્ટિવ વોઇસમાં આ ટુ બી સબ્જેક્ટના આધારે યુઝ થયેલું, જ્યારે હવે પેસિવમાં આ જે ટુ બી છે એ આપણા ઓબ્જેક્ટના આધારે યુઝ કરીશું. તો ઓબ્જેક્ટ છે પ્લુરલ છે, કોલોનીઝ તો વર જ રહેશે. તો વર, કે which colonies were, ઓબ્જેક્ટ આવી ગયો, હવે સબ્જેક્ટ તો being પ્લસ V3, તો were being developed, પછી સબ્જેક્ટ by them yesterday and પ્રશ્નાર્થ ચિહ્ન. તો સેન્ટેન્સ બન્યું કે which colonies were they developing yesterday, કઈ કોલોની ડેવલપ કરી રહ્યા હતા, એનું પેસિવ થયું which colonies were being developed by them yesterday. આ જે which છે એના જેમ સેમ સેન્ટેન્સના આધારે આપણે બનાવી શકીશું how many, અથવા તો હજુ પણ એડ થાય how much, અથવા તો whose, કોનો, કોની, કોનું. અહીં જો કે how many કાઉન્ટેબલ હશે નાઉન તો વપરાશે, અને ગ્રોસ હશે મચ, જથ્થો હશે તો મચ વપરાશે. અહીંયા કોલોનીઝ કેન બી કાઉન્ટેડ 1 2 3 4 કાઉન્ટ કરી શકીએ છીએ, તો how many થશે. કંઈ જ નથી કરવાનું, જે આપણો શરૂઆતમાં which છે એને રિપ્લેસ કરો with how many, સેમ સેન્ટેન્સ બનશે. કે એક્ટિવ જોઈએ તો શું થશે, how many colonies were they developing yesterday, કેટલી ડેવલપ કરી રહ્યા હતા, નંબર્સ. પેસિવ થશે તો which ની જગ્યાએ how many, કે how many colonies were being developed by them yesterday. ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ થોડા ડિફિકલ્ટ છે સમજવામાં, પણ એક સેન્ટેન્સ ખાલી આવડી ગયું, એક પેટર્ન આવડે તો બીજી બધી જ પેટર્ન સેમ છે. જો whose એટલે કે કોનો, કોની, કોનું, કોલોનીઝ તો બનાવતા પણ કોની, કોના માટે. ઓકે, તો whose માં કેવું થશે કે whose colonies were they developing yesterday, whose colonies were being developed by them yesterday. એકદમ સિમ્પલ છે. તો આ પ્રકારના સેન્ટેન્સની એવરીડે તમારા ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરજો. 2-3 એક્ઝામ્પલ સેન્ટેન્સ બાય યોર સેલ્ફ પ્રિપેર કરજો કે જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવે, અને આ દરેક સેન્ટેન્સનું તમે એક્ટિવ અને પેસિવ કરવાની કોશિશ કરજો. આઈ એમ ડેમ શ્યોર કે જો આ રીતે તમે પ્રેક્ટિસ કરજો, જ્યાં તમને સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટની આઈડિયા આવી, ધેટ મીન્સ કે તમારું ઇંગ્લિશ શીખવાની પ્રોસેસ પૂરી, પછી કંઈ વધારે શીખવાની જરૂર રહેતી નથી. ફ્રેન્ડ્સ, આ હતો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, કે જેના આપણે ટોટલ સ્ટ્રક્ચર જોયું, વેરાયટી ઓફ સેન્ટેન્સીસથી આપણે કોશિશ કરી શીખવાની. તો ખાલી એક વખત વિડીયો જોવાથી કોઈ પણ ગ્રામેટિકલ પેટર્ન એટલી ઇઝીલી સમજાશે નહીં. છે ઇઝી, પણ ઇટ રિક્વાયર્સ અ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ. તો તમે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ વાળા સેન્ટેન્સીસ બનાવી જાતે જ તે અને એનું એક્ટિવ પેસિવ કરવાની કોશિશ કરો. રોજે 1-2 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો. આઈ એમ શ્યોર થોડા સમયમાં તમારું ઇંગ્લિશ ગ્રામર જે બેઝ છે, જેને આપણે ફાઉન્ડેશન કીધું છે, એકદમ સ્ટ્રોંગ થઈ જશે. પ્લસ જે વ્યક્તિને ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે, કોઈ સ્ટુડન્ટ છે કે જેને તમે જાણતા હો, તો એ વ્યક્તિ સુધી અમારો આ વિડીયો પહોંચાડવા માટે થોડી હેલ્પ કરજો. અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ બેલ આઇકન ખાસ પ્રેસ કરજો કે જેથી જેવો કોઈ પણ નવો વિડીયો લોન્ચ થાય તમને સૌથી પહેલાં મળી રહે અને તમને ખૂબ જ ઝડપથી અને સરળ રીતે ઇંગ્લિશ શીખવાની તક મળે.